જલતાગતો વિવાયત મરે ભંડરે કાક્ષ બાહ્ય અભ્યંતર શુચિ સર્વેષામ પવિત્રીકરણમ। હાથની અંદર પુષ્પ રાખી અને કર્મના સાક્ષી દીપ દેવતા દીવો ચાલુ છે, દીવાને પગે લાગી જાઓ કે ઓમ। જો ઈશાન ખૂણામાં દીવો ચાલુ છે, દીવાને પગે લાગો, અગ્નિની પ્રાર્થના કરો કે ઓમ ચંદ્રમા મનસો કર્મ સાક્ષી દીપ દેવતાભ્યો નમો નમઃ। ધ્યાનાર્થે પૂજાર્થે ગંધાક્ષ પુષ્પાણિ સમર્પયામિ। થાળીમાં રાખી દો। હા, ત્યાં થાળીમાં રાખી દો। ચોખા અડધા વાટકામ નાખી। હાથની અંદર પુષ્પ રાખી અને ભગવાન સૂર્યનારાયણને પગે લાગી જાઓ કે હરિ ઓમ જપા કુસુમ શંકાશમ કાશ્યપેય મહાધૃતે સર્વભાવગ્નમ પ્રણતોસ્મિ દિવાકર ભૂર્ભુવસ્વરામ રીમ સાગર નક્ષત્ર યોગકરણ સંસ્થિતાય સવિત્રે સૂર્યનારાયણાય નમો નમઃ। ભુવન ભાસ્કરાય નમો નમઃ। સૂર્યનારાયણ ભગવાનને ફૂલથી વધાવી લ્યો, ફૂલ છાંટી દો। ધ્યાય ધ્યાન સમર્પયામિ। હાથની અંદર પુષ્પ રાખી અને જે ભૂમિ ઉપર બેઠા છો એ ભૂમિ માને પગે લાગો કે વિશ્વાધારા ધરણી શેષનાગો પરિસ્થિતા ધૃતાચાદી વરાહેણ સર્વકામ ફલપ્રદા। ભૂમિ ઉપર ફૂલ પધરાવી અને ભૂમિ માને પગે લાગો। ભૂમિ દેવી નમઃ। ધ્યાય ધ્યાન સમર્પયામિ। હાથની અંદર પુષ્પ રાખી અને દક્ષિણ દિશામાં માતાજીના ગણ એવા ભૈરવ દાદાને પગે લાગી જાજો કે હરિ ઓમ તીક્ષ્ણ દંષ્ટ મહાકાય કલ્પાંતે દહનો દક્ષિણ સ્થિત મહાકાલ ભૈરવાય બટુક ભૈરવાય થાળીની અંદર રાખી ભૈરવ દાદાને પ્રાર્થના કરો કે તમે અમારા યજ્ઞનું રક્ષણ કરવા વાળા બનજો। નમસ્કાર નમસ્કારો મે નમઃ। હાથની અંદર પુષ્પ રાખી અને ત્યારબાદ ઉત્તર દિશામાં હનુમાનજી મહારાજને પગે લાગી જાજો કે મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતમ વરિષ્ઠમ શ્રી રામદૂતમ રામદૂતાય નમઃ। અંજની પુત્રાય નમઃ। હનુસુતાય નમઃ। કેસરી નંદનાય નમો નમઃ। ત્યાં અંદર રાખી દેજો થાળીમાં અને હનુમાનજી મહારાજને પગે લાગો કે ધ્યાયે ધ્યાન સમર્પયામિ। સમર્પયામિ। હાથની અંદર પુષ્પ રાખી અને ભગવાન વિઘ્નને હરવા વાળા ગણપતિ દાદાની બિરાજમાન છે એનું પગે લાગી જાવ, એની પ્રાર્થના કરી જાજો કે ઓમ ગણાનંત્વા ગણપતિ ગો હવામહે યારાંત્વા પ્રિયપતિ ગો હવામહે નિધિરાંત્વા નિધિપતિ ગો હવામહે વશો મમામજાન્ય ગણપતમ ત્વાસે ગણપતમ સ્વ સિદ્ધિ બુદ્ધિ મહાગણાધિપતે નમઃ। ગણપતિ દાદાના ચરણોમાં રાખી દો। ધ્યાયે ધ્યાન સમર્પયામિ। હાથની અંદર પુષ્પ રાખી અને કુળદેવી માતાજીનું સ્મરણ કરી જાજો। માતાજીની છબી તમારી થાળીમાં છે કે જય ભગવતી દેવી નમો વરદે જય પાપ વિનાશિની બહુ ફલ દે જય સોંબને સોંબ કપાલ ધરે પ્રણમામિ તો દેવી નારાયણ હરે ભગવતી રાજરાજેશ્વરી આત્મન કુલંબિકાય નમઃ। માતાજીના ચરણોમાં રાખી દો। ધ્યાયે ધ્યાન સમર્પયામિ। છબીને ચાંદલો કરી દો કંકુનો। અલ્યો થાળી આખી લઈ જાઓ ઉપર, બસ કંકુ ફૂંકાઈ ગયું હોય 2 ચમચી પાણી સેજ નાખજો એટલે થઈ જાય પાછું। બસ માતાજીને ચાંદલો કરી દો ચોખા અને એક ફૂલ ને પધરાવી દો। ત્વાંગંધર્વાખનસ્વામિન્દ્ર સ્વાબૃહસ્પતિ ત્વમો ગદેશો મો રાજા વિદ્વાન સમાજમચ્યત। માતાજીને ચાંદલો ચોખા કર્યા પછી ભૂદેવ માતાજીને લીલા સ્થાપનમાં બિરાજમાન કરી દો। દેવાંશુભાઈ, ક્રિશભાઈ તમને માતાજીની છબી આપે, લીલા સ્થાપનમાં માતાજીને બિરાજમાન કરી દો, બે માતાજીની છબીને ત્યાં, અને માલિકા એને પહેરાવી દેજો। ચાલો હાથની અંદર પુષ્પ રાખી અને આપણા સુરાપુરા દાદાનું સ્મરણ કરવાનું। સૌથી વચ્ચે જે સ્થાપન કર્યું છે એક લિંગ તો ભદ્રમંડળ કહેવાય એને, કારણ કે કોઈ પણ સુરાપુરા દેવ શિવ સ્વરૂપ ગણવામાં આવે છે। એ ભગવાન બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આના સ્વરૂપ ગણવામાં આવે છે। માટે એની અંદર સુરાપુરા દાદાનું સ્મરણ કરી જાઓ। વચ્ચે જે મુખ્ય ગાગર રાખેલી છે અને જે કલરે કલરના ચોખાની ઢગલી કરી છે, સર્વતો ભદ્રમંડળ દેવતા એક લિંગ તો ભદ્રમંડળ કહેવાય એને।
એની અંદર આપણા સુરાપુરા દાદાનું સ્મરણ કરો કે દાદા તમે આવો અને બિરાજમાન થાવ અને તમારા સ્થાનની અંદર શોભાયમાન થાવ કે નમઃ સ્વનંતાય સહસ્ત્રમૂર્તયે સહસ્ત્રપાદાક્ષ શિરોર્બાહવે સહસ્રનામને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ. સુરાપુરા દેવતાભ્યો નમો નમઃ. વીર પુરુષાય નમો નમઃ. અહીંયા થાળીમાં રાખી દો. ધ્યાયે ધ્યાન સમર્પયામિ. હાથની અંદર પુષ્પ રાખી પેલું લાલ સ્થાપન ગણપતિ દાદાનું, બીજું લાલ સ્થાપન ઢગલિયું કરી છે 27 દિવાલની અંદર લગ્ન સમયે જે આપણે દેયડી બનાવવામાં આવે છે પિરામિડ ટાઈપ, એ ગણેશ ગોરિયાદી માતૃકા ગોત્રજના દેવ, 6 ગણપતિ, 7 ઘીમાં રહેવાવાળા માતાજી અને 16 ગોત્રજના દેવ એટલે 27 દેવતાઓ એની અંદર બિરાજમાન થાય. દરેક માતાજીનું અલગ અલગ કામ છે કે માં જગદંબા ગૌરી પહેલાં વહેલા તો એટલે કે પાર્વતી બિરાજમાન થાય છે. જેના ઘરમાં આ દેવતાઓ બિરાજમાન ન હોય એનો ગ્રહસ્થાશ્રમ ચાલતો નથી. માટે લગ્ન સમયે એ દિવાલમાં જ ચાંદલા કરવામાં આવે છે. પાછલી પછી તે ગણપતિ બેહે અને ગણપતિની પાછળ આ ગણેશ ગોરિયાદી માતૃકા બિરાજમાન થાય. અત્યારે તો પુઠ્ઠામાં કરે છે. જ્યાં દેવતાઓ બિરાજમાન ન થાય તો પછી એક ગ્રહસ્થાશ્રમ કેવી રીતે ચાલે? દિવાલ બગડી જાય. પણ દેવતાથી મોટી દિવાલ નથી, દેવતાથી મોટું કાંઈ નથી. કારણ કે એનું દીધેલું છે તો આપણે આનંદ કરી શકીએ. બાકી એની કૃપા ન હોય તો કાંઈ ન થાય, તો એ દિવાલે ન રહીએ. અને ઘણા એમ કહેતા હોય કે 20 વર્ષ વયા ગયા પણ કથાય નથી થઈ. એનું કારણ એ કે એના ઘરમાં ગોત્રજના દેવ બિરાજમાન ન હોય એટલે માંગલિક કાર્ય એના ઘરે ક્યારેય ન થાય. ઘણી જગ્યાએ અમે જેતપુરમાં, આ તો મારી નજર સામેનો દાખલો છે, બાપ દીકરા બેયના લગ્નના માતાજીના લોટા હારે તેડ્યા હતા. હવે તમે વિચાર કરો કે હવે એને મારે કેવું, બીજું તો કેવું હું. મેં કીધું આ 6 લોટા છે ને, મને કે 2 રાજી ખુશીથી, 2 મારા પપ્પાના ને 2 મારા લગ્નના. મેં સરસ, સારું હાલો. ગૌરી પદ્મા પેલા વેલા ગૌરી માતાજી, તે તમે જયા પાર્વતીના વ્રત દીકરીઓ કરે છે, મોળાકત કરે છે, તો એ ગૌરીમાં પાર્વતી બિરાજમાન થાય છે. પદ્માવતી લક્ષ્મીજી, લક્ષ્મી ન હોય તો ઘર સંસાર ન ચાલે એટલે લક્ષ્મીજીની જરૂર પડે. આપણે લક્ષ્મીજી કહી, જૈન લોકો પદ્માવતી કહે. પદ્માવતી એટલા માટે કે કમળની ઉપર બિરાજમાન છે એટલા માટે એને પદ્માવતી કહેવામાં આવે છે. સચી, સચી કહેતા ઇન્દ્રાણી. પુરુષ તો ઘરમાં કમાઈને આપી દે, પછી ઘરને કેવી રીતે સુશોભિત અને ચોખ્ખું રાખવું એ બૈરાઓના હાથમાં વાત છે. જેના ઘરમાં સચી માતાજી ન હોય ને ત્યાં બેહવાનું મન ન થાય, એમ તે અહીંથી જટ ઊભા થઈને વયા જાય. કારણ કે કોઈ જાતની ખબર હોતી નથી. એટલે ટૂંકમાં અસ્તવ્યસ્ત બધું હોય ઘરની અંદર. મેધા, મેધા માતાજી આવે છે ત્યાર પછી. 27ના નહીં પણ 2-4 માતાજીનું ખાલી કહી દઉં. મેધા માતાજી એટલે સારી બુદ્ધિ. ઘરે આંગણે આપણે કાંઈ 24 કલાક ઘરે ન બેઠા હોય, આપણે બહાર ગયા હોય, વાહે આપણા લક્ષ્મીજી હોય એને કહીને ગયા હોય અમે બહાર જાય છીએ, તો પછી વાહેથી કોઈક ઘરે આવે તો એને કેમ આવકાર દેવો, એનું કેમ સ્વાગત કરવું, એ એના હાથની વાત છે. એ મેધામાં આપણને સારી બુદ્ધિ આપે. નકર ડેલીએથી જ એ નથી આવે તો આવજો જાઓ, તો બીજી વાર કોઈ આંગણું ચડે નહીં. સાવિત્રી, વિજયા, જયા. વિજયા માતાજી ને જયા માતાજી એટલે બૈરાઓ જે એવરત જીવરતના વ્રત કરે છે એ. તો વિજયામાં શું આપે તો દીકરા આપે. જયામાં દીકરાની ઘરે દીકરાના પારણા બંધાવે. દેવસેના સ્વધા સ્વાહા. દેવસેના માતાજી, આપણે તો ઘરને મૂકીને વયા ગયા હોય, ખાલી બૈરાઓ જ ઘરે હોય, પણ એ દેવસેના જે છે એ ઘરનું રક્ષણ કરે છે. સ્વધા અને સ્વાહા માતાજી, યજ્ઞ કાર્ય હોય તો એમાં સ્વાહા બોલવાનું હોય આહુતિ દેતી વખતે. સ્વાહા માતાજી જ બિરાજમાન ન હોય તો એની ઘીરે કેદી હવન થાય? થાય જ નહીં. પછી સ્વધા,
જેના ઘરે સ્વધા માતાજી બિરાજમાન ન હોય એના પિતૃઓની અવગતિ જ હોય. કારણ કે એ પાણી રેડવાય જાય તોય માતાજી સ્વીકાર કરે નહીં. આપણે પાણી રેડીએ ત્યારે કહીને કે સ્વધાય નમઃ, ઇદમ જલમ તસ્મે સ્વધાય નમઃ. પ્રજ્ઞા સરસ્વતી સૂર્યની નેગેટિવ અને પોઝિટિવ ઉર્જા, સૂર્યનારાયણને સવારમાં અર્ઘ્ય આપો એટલે આપણામાંથી નેગેટિવ ઉર્જા બારી નીકળે અને પોઝિટિવ ઉર્જાનો અંદર સંચાર થાય. તો આ માતાજી છે એનું સ્મરણ કરી જવાનું. અને 6 ગણપતિ છે એની સાથે કે ગૌરી પદ્મા સચી મેધા સાવિત્રી વિજયાસયા દેવસેના સ્વદા સ્વા માતર્લોક માતર. ઓમ નમસ્કાર નમસ્કરો મે ગણેશ ગોડાજી માત્ર ગાય નમો નમો નમસ્કાર નમસ્કરો મે. ધ્યાય ધ્યાનમ સમર્પયામિ નમસ્કારાન નમસ્કરોમિ નમઃ. અધ્યાય હોય તો દેવ દેવતાભ્યો નમો નમઃ. અહીંયા થાળીમાં મૂકી દો. આવનાર્થે આસનાર્થે પુષ્પાસન સમર્પયામિ સમર્પયામિ. ચોખાના દાણા હાથમાં રાખી ગણપતિ દાદાને બેસવા માટે આસન આપો. ઓમ હરિ ઓમ ઓમ પુરુષ એ વેદ ગો સર્વં જદભૂતં ચ ભાવ્યમ સારો જદન્નેનાતિરોહતે પૂર્વસ્વ સિદ્ધિપતિ સહિત શ્રીમન મહાગણાધિપતે નમઃ. આસનાંત અક્ષદાનેમ સમર્પયામિ. ત્યારબાદ પાણીની ચમચી ભરી રાખજો. ભગવાનના પગ ધોતા હોય એવો ભાવ કરી જાજો. હરિ ઓમ ઓમ એતાવાનસ મહિમાતો જ્યાયા શવર્ગઃ ભાદોષ વિશ્વભૂતાનિ ત્રિપાદસ્યામૃતં દેવી. ઓમ પૂર્વસ્વ સિદ્ધિપતિ સહિત શ્રીમન મહાગણાધિપતે નમઃ નમઃ. પાદ્યોર્પાદ્યમ સમર્પયામિ. ભગવાનના પગ પાસે ચડાવી જાજો. ભગવાનને અર્ધ્ય ચડાવતો એવો ભાવ કરી જાજો. પાણીની ચમચી ભરી રાખજો. એમાં થોડું કુમકુમ પધરાવજો. ભગવાનને અર્ધ્ય ચડાવતો એવો ભાવ કરી જાજો. હરિ ઓમ ઓમ ત્રિપાદૂર્ધ્વ ઉદયપુરુગઃ પાદોષે આ ભવ સ્નાનમ સમર્પયામિ. સુજ્જલાચમનિયમ સમર્પયામિ. ભગવાનને અર્ધ્ય ચડાવ્યા તેના બાદ ભગવાનને આચમની એટલે ભગવાનને પાણી પીવડાવતો એવો ભાવ કરી જાજો. હરિ ઓમ ઓમ તતો વિરાળ જાયત વિરાજો અધિપુરુગઃ સજાતો ભૂમિમતો પુનઃ સિદ્ધિપતિ સહિત શ્રીમન મહાગણાધિપતે નમો નમઃ. આચમનીયમ જલમ સમર્પયામિ. ત્યારબાદ પાછી પાણીની ચમચી ભરી રાખજો. ભગવાનને હવે સર્વાંગી સ્નાન એટલે ભગવાન આખા શરીરે સ્નાન કરાવતા હોય ભાવ કરી જાજો. હરિ ઓમ ઓમ તસ્માદ યજ્ઞાત સર્વહુતઃ સમૃતમ પ્રગદાજ્યમ પૂર્વસ્વ સિદ્ધિપતિ સહિત શ્રીમન મહાગણાધિપતે નમો નમઃ. સર્વાંગી સ્નાનમ સમર્પયામિ. ત્યારબાદ પંચામૃતનો વાટકો તમારી પાસે રાખી જાજો. આમ આઘું રાખી દો થોડું. બસ સ્નાન કરાવતો એવો ભાવ કરી જાજો. હરિ ઓમ ભય પૃથિવ્યામ ભયો ગતિકો ભયો દિવ્યંતરિક્ષે ભયો દા ભેસુતે સંતુમયમ. ઓમ ભર્વસ્વ સિદ્ધિપતિ સહિત શ્રીમન મહાગણાધિપતે નમઃ. પ્રથમ પય સ્નાનમ સમર્પયામિ. પય સ્નાનમ તે પછી 2 વાર જલ ચડાવી જાવું. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધ જલ આચમન્યમ સમર્પયામિ. ત્યારબાદ પાછી પંચામૃતમાં ચમચી ભરી રાખજો. ભગવાનને દ્વિતીય દધી કહેતા ભગવાનને દહીંથી સ્નાન કરાવતો ભાવ કરી જાજો. હરિ ઓમ ઓમ દધિક્રાવર્ણો અઘારિકંજિષ્ણો રસસ્ય વાજિનઃ સુરભિનો મુખાકૃતપ્રણ આયુગિતારિગત. ઓમ પૂર્વસ્વ સિદ્ધિપતિ સહિત શ્રીમન મહાગણાધિપતે નમો નમઃ. દ્વિતીય દધી સ્નાનમ સમર્પયામિ. ત્યાર પછી 2 વાર પાણી ચડાવી જાજો. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધજલાચમન્યમ સમર્પયામિ. ત્યારબાદ પાછી પંચામૃતમાં ચમચી ભરી ભગવાનને તૃતીય ઘૃત કહેતા ભગવાનને ઘીથી સ્નાન કરાવતો ભાવ કરી જાજો. હરિ ઓમ ઘૃતં ઘૃત પાવાના પિત્તમ સપ પાવાના પિબતાંતરિક્ષસ્ય અવિરસિ સ્વાહા દિશપતિ સાદિ સૌદિ સૌદિભ્યઃ સ્વાહા. શ્રીમન મહાગણાધિપતિ ઘૃત સ્નાનમ સમર્પયામિ. ઘૃત સ્નાનાંતે 2 વખત જલની ચમચી રહ્યા. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. સુજ્જલાચમનિયમ સમર્પયામિ. ત્યારબાદ પાછી પંચામૃતમાં ચમચી ભરી ભગવાનને ચતુર્થ મધુ કહેતા ભગવાનને મથથી સ્નાન કરાવતો ભાવ કરી જાજો. હરિ ઓમ ઓમ મધુવાતારે દાયતે મરુતન સિંધવ માધ્યન સંતો ગતિ મતરક્તપત્કો મધુદ્યોરસ્તો નાપિતા માધુર્માનો સુસુજો માધવીર ગાવો ભવંતુ ના. ઓમ પૂર્વ સિદ્ધિ શ્રીમન મહાગણાધિપતે નમઃ. ચતુર્થ મધુ સ્નાનમ સમર્પયામિ. મધુ સ્નાનાંતે 2 વખત જલની ચમચી ચડી જાજો. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. જલાચમનિયમ સમર્પયામિ. ત્યારબાદ પાછી પંચામૃતમાં ચમચી ભરી ભગવાનને પંચમ શર્કરા કહેતા ભગવાનને સાકરથી સ્નાન કરાવતા એવો
કરી જાજો હરિ ઓમ ઓમ અપા ગુરુ સમદ ગુ સૂર્ય સંત ઘુષમાયતમ અપા ગુરુ તો સિંદ્રાય તમ જષણામે કતે જોનિંદ્રાય ત્વા જષ્ટદમમ ઓમ ભૂર્ભુસિદ્ધિપતિ સત શ્રીમન મહાગણાધિપતે નમઃ અથ પંચમ શર્કરા સ્નાનમ સમર્પયામિ શર્કરા સ્નાનાંતે બે વખત જલની ચમચી રહ્યા શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ જલાચમનિયમ સમર્પયામિ. ત્યારબાદ પાછી પંચામૃત માંથી હલાવીને ચમચી ભરી જાજો હરિ ઓમ ભગવાનને કે આખા બિલિત પંચામૃત થી સ્નાન કરે તેવો ભાવ કરી જાજો હરિ ઓમ ઓમ પંચ નદ્ય સરસ્વતી અતિ સરસ્વતી તો વંચ દાસો દે ઓમ ભૂર્ભુસ્વ સિદ્ધિપતિ સહિત શ્રીમન મહાગણાધિપતે નમો નમઃ ત મિલિત પંચામૃત સ્નાનમ સમર્પયામિ. પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. જલાચમનિયમ સમર્પયામિ. તમારે પાણીના વાટકા ખાલી થઈ ગયા હોય તો જલના ભરી લેવા, લોટામાંથી ભરી લ્યો બસ. બસ ત્યારબાદ પંચામૃત નો વાટકો આગો લઈ લ્યો ત્યાંથી. હવે એનું જરૂર નથી આપણે. પંચામૃતના સ્નાન પછી ભગવાનને ગંધ દ્વારા ભગવાનને કંકુના જળથી સ્નાન કરાવ્યો તેવો ભાવ કરી જાજો. પાણીની ચમચી ભરી રાખજો, એમાં થોડું કંકુ પધરાવજો. અત ગંધોદક સ્નાનમ હરિ ઓમ ઓમ ગંધર્વ સ્વાવિસાવસુ પરિદદાતુ સુસ્યારિષ્ટે જજમાનસ્ય પરિદશક્ન રીડ ઈડિત ગંધ દ્વારા દુરાદષ્ટામ નિત્યપુષ્ટા ગરેષણે ઈશ્વરી સર્વભૂતાનાં તામિહો ભાવયે શ્રિયમ. ભૂર્ભુસ્વ સિદ્ધિપતિ સહિત શ્રીમન મહાગણાધિપતે નમો નમઃ ગંધોદક સ્નાનમ સમર્પયામિ. ગંધોદક સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. જો શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ શુદ્ધ જલાચમનિયમ સમર્પયામિ. ત્યારબાદ પાછી પાણીની ચમચી ભરી રાખજો. હવે ભગવાનને ઉર્ધ્વતન એટલે કે ભગવાનને ગુલાબના જળથી સ્નાન કરાવતો ભાવ કરી આજો. એમાં થોડીક ગુલાબની પાખડીઓ પધરાવજો. હરિ ઓમ મથ ઉર્ધ્વતન સ્નાનમ હરિ ઓમ ઓમ અઘોષુનાથે અઘોષો પ્રચિતામ પરુઘા પરો ગંધસ્તે સો મમ વતો મદાય રસો અચ્યુતા ઓમ ભૂર્ભુસ્વ સિદ્ધિપતિ શ્રીમન મહાગણાધિપતે નમો નમઃ અથ ઉર્ધ્વતન સ્નાનમ સમર્પયામિ. ઉર્ધ્વતન સ્નાનાંતે બે વખત જલ શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધ જલાચમનિયમ સમર્પયામિ. ત્યારબાદ પાછી પાણી ચમચી ભરી રાખજો. ભગવાનને હવે તીર્થોના જળથી સ્નાન કરાવતો ભાવ કરી આવજો. એમાં બે ચોખાના દાણા ભદ્રાવજો. હરિ ઓમ ઓમ ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયો મહેન્દ્ર તનયા ચર્મણવતી વેદિકા ક્ષિપ્રા વેદ્રવતી મહાસુર નદી ખ્યાતા જયા ગંડકી પૂર્ણા પૂર્ણ જલે સમુદ્ર સહિતાત કુર્યાત સદા મંગલ. ઓમ ભૂર્ભુસ્વ સિદ્ધિપતિ સહિત શ્રીમન મહાગણાધિપતે નમો નમઃ અથ તીર્થોદક સ્નાનમ સમર્પયામિ. તીર્થોદક સ્નાનાંતે કેવલ આચમનિયમ જલમ સમર્પયામિ. એકવાર પાણી ચમચી પધરાવી દો. કેવલ આચમનિયમ સમર્પયામિ. તત્પશ્ચાત અભિષેકમ. આ કળશ છે બધા ભાઈઓ લઈ લ્યો. ઓમ નમસ્તે ગણપતયે ત્વમેવ પ્રત્યક્ષમ તત્ત્વમસી ત્વમેવ કેવલમ કર્તાસી ત્વમેવ કેવલમ હર્તાસી ત્વમેવ કેવલમ સર્વં કલ્વિદં બ્રહ્માસી તમ સાક્ષાત્માસી નિત્યમ રહિતમ વચમે સત્યમ વચમે અવતમ વામ અવક્તારમ અવધાતારમ અવશોતારમ અવધાતારમ અવાનુચાનવ શિષ્યમ અવપશ્ચાતાદ અવપુરસ્તાતાદ અવોતરાદાદ અવદક્ષિણાતાદ સર્વતોમમ પાહિ પાહિ સમાંસ્તમ તમ માંગમય સચિન્મય તમ સચ્ચિનાનંદ દિત્યોસી તમ પ્રત્યક્ષમ જ્ઞાનમય જ્ઞાનમયસી સર્વં જગતિ તમ તત્તો જાયતે સર્વં જગતિ તતિષ્ઠતિ સર્વં જગતિ લયમે સ્થિતિ સર્વં જગતિ તમ ભૂમિ આપો નલો નીલો નભઃ તમ ચત્વારી વાક્પદાની ગુણત્રયાતીતઃ તૈવ એવ દેહતયાતીતઃ કાલતયાતીતઃ અવસ્થાત્રયાતીતઃ તમ ભૂલાધારસિતોસી નિત્યમ સ્તમ સૂર્યસ્તમ બ્રહ્માસ્તમ વિષ્ણુસ્તમ રુદ્રસ્તમ અગ્નિસ્તમ વાયુ ચંદ્રમા બ્રહ્મ ભૂર્ભુસ્વ બ્રહ્મા ગણાધિપુર મૂર્છાય વર્ણા દોષસ્વર અરુસ્વાર પરતર અર્ધેન્દુ લસિતમ તારે નૃત્તમય તત્વમનુ સ્વરૂપમ ગકાર પૂર્વ રૂપમ મકાર મધ્ય રૂપ અનુસ્વાર ચંદ રૂપમ બિંદરૂત રૂપમ માદ સંધાનમ સહિત સંધિ કેશા ગણેશ વિદ્યાગણ ઋષિ નીતિ ગાય સંધા ગણપતિ નમઃ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ते प्रचोदयात् दन्तं चतुर्हस्तं पाशम् अंकुशधारिणीं नवदं च हरदं वस्ते बिभ्राणां शरत्तरां लम्परक्तमोर्गदा सुप्तरक्तरक्षवास रक्तगन्धानुदिताङ्ग रक्तपुष्पशोभितं भक्तिनां कपिनं देव आविर्भूतशिष्याद प्रकृते पुष्पास्वरम् एवं ध्यायति यो नित्यं स योगी योगी नाम्बर नमो व्रातपते नमः गणपते नमः प्रमोदपस्येषु लम्बोदराय एकदन्ताय विघ्ननाशिने शिवसुताय शिवर्धमूर्तये नमो नमः वक्रतुण्ड महा
મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા અભિષેકમ સંપૂર્ણમ જાવા અવલિતા રૌદ્રા નભોરૂપા પાર્જન્યઃ દિપરમદક શુદ્ધોદક સ્નાનમ હવે એમાં થાળીમાં ના રાખતા મને આપી દો. જગો શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિરોકદય શાંતિ વનસ્પતય શાંતિર્વિશ્વે દેવા શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગો શાંતિ શાંતિ વસંતિ શામ શાંતિ અમૃતાભિષેકો અસ્તુ અસ્તુ તે અમૃતાભિષેક તમારી માથે ચડાવી દો હાથ, તમારી માથે હાથ ફેરવી દો. અમૃતાભિષેકો અસ્તુ તે અમૃતાભિષેક. ચાલો પોતપોતાની જગ્યાએ પાછા બેસી જાઓ. ભુવાદેવ, દાનના સંકલ્પ ઘડીએ ઘડીએ આવે છે. પાણીની ચમચી ભરી પણ રાખજો. અમુક સમયે ઘડીએ ઘડીએ એ થઈ શકતા નથી. પણ હું નોટના વાહિલા પાને લખતો જાઉં છું, એ છેલ્લે હિસાબ કરીશું. વાહિલા પાને લખું છું, પાણીની ચમચી ભરી રાખો કે અભિષેક કર્તવ્યો બ્રાહ્મણે બ્યો. અભિષેક કર્યો એવા બ્રાહ્મણોને અમે ઉત્સાહપૂર્વક દક્ષિણા અર્પણ કરશું. ખાલી વાટકામાં ઠલો તેનસી કર્માંગ દેવતા પાણી ચમચી ભરી રાખજો. કૃતશ કર્મ સંગતા સિદ્ધ્યર્થમ કુંડ અધિષ્ઠ દેવતાનો સ્થાપન પૂજનાદિ અર્ચન કર્મ છે. સુરાપુરા દેવતાનામ જાગૃતિ કર્મ છે મહમ ડાબા હાથમાં ચોખાના દાણા આપજો. બે જણાને પુરુષોને બેનો હાથ અડાડી રાખો અને બબે દાણા કુંડની ઉપર છાંટવાના છે. ભાઈને જ રાખવાના છે ચોખા. એમ નહીં, વ્હાઈટ કોજ એટલે જ મેં દીધો તો મેં વાટકો રાખો આ બસ. અને બબે દાણા કુંડ ઉપર છાંટતા જાઓ. કેટલા દેવતાઓ છે કુંડના, એ દેવતાઓને આપણે આવાહન કરવાનું. ઓમ ભૂર્ભુવ સ્વઃ બ્રહ્મણે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ રુદ્રાય નમઃ, ઓમ યોનિએ નમઃ, ઓમ નાભ્યે નમઃ, ઓમ કંઠાય નમઃ, ઓમ વાસ્તુપુરુષાય નમઃ, ઓમ વિશ્વકર્મણે નમઃ, ઓમ ભૂમિએ નમઃ, ઓમ કુર્માય નમઃ, ઓમ અનંતાય નમઃ. બે દાણા જમણા હાથમાં રાખો. વાટકો પાછો મૂકી દો. પ્રતિષ્ઠા સર્વદેવાના મિત્ર નિમિત્ત પ્રતિષ્ઠા કરો. મિત્ર મંડળે પધરાવી દો. કુંડ ઉપર શું પ્રતિષ્ઠા. બે બહેનો ઊભા થઈ જાઓ અને કુંડને ચાંદલો કરો. ચોખા ચોડો. ત્રણેય પાળી ઉપર ચાંદલો કરો. પહેલી પાળી છે બ્રહ્માજીની છે. પહેલી પાળી ઉપર બ્રહ્માજીનું નામ લઈને ખેસ ચૂંદડી મૂકી દો તમ તાર ઘડીક વાર નીચે. અને કા ચૂંદડી તમે જો પિન મારી હોય તો ભાઈ પાસેથી ખેસ લઈ લ્યો તમે. ચાલો પહેલી પાળી ઉપર ચાંદલો કરો બ્રહ્માજીનું નામ લઈને. અગરબત્તીનું ધ્યાન રાખજો. પહેલી પાળી ઉપર બ્રહ્મણે નમઃ. બીજી પાળી વિષ્ણુ ભગવાનની છે લાલ કલરની, ઓમ વિષ્ણવે નમઃ. બીજી પાળી શિવજીની છે કાળી, ઓમ રુદ્રાય નમઃ. પછી વચ્ચે જે કપડું ઓઢાળેલું છે એના ઉપર ચાંદલો કરો, વિશ્વયોનિએ નમઃ. ફૂલ ચડાવો ન્યા વચ્ચે જે કપડું ઓઢાળ્યું છે ન્યા. ગંધાક્ષુષ્પે થાળી આપી દો. ચાલો તમારી જગ્યાએ પાછા આવી જાવ બહેનો. બે પુરુષ ભાઈઓ આવી રીતે 3 આંગળા વાળી અને પેલી અને અંગૂઠાથી જમીન ઉપર વેત ભરો. જમીન ઉપર વેત ભરો. બાકીના 3 આંગળા વાળી દેવાના. હા, વેત ભરો ન્યા. ભૌમો પ્રાદેશમ કુર્યાત. ભગવાનને કહી આટલી ભૂમિ અમને આપો યજ્ઞ કરવા માટે. કારણ કે આપણી નથી, આ તો ભગવાનની છે ભૂમિ. તો ભગવાન પાસે માંગણી કરવાની કે અમને ભૂમિ આપો યજ્ઞ કરવા માટે. આમ લઈ અને તમારા હૃદય અડાડો. ભૌમો પ્રાદેશમ કુર્યાત. ચાલો પાણીની ચમચી ભરી રાખજો. પૂર્વોચ્ચાર સંકલ્પનુસારેણ કૃત કર્મ સંગતા સિદ્ધ્યર્થમ અને કુંડ પૂજન એને કર્મ અંગ દેવતા પ્રિયતા નમઃ. ચાલો હવે સુરાપુરા દાદાને જાગૃત કરવાના છે. કંકુ ચોખા અને ફૂલની થાળી લઈ અને ભૂદેવો સાથે રહેજો. કંકુ ચોખા ફૂલ બેનો લાજ કાઢી લેજો અને આ પડદો ઘડીક વાર ખોલ નાખો અને પાછા ભાઈઓ અહીંયા આવી જાઓ બાપાની ખાંભી પાસે. હાલો એ પડદો ખોલ નાખો અને બાપાની ખાંભી પાસે આવી જાઓ. ત્યાં આપણે આગળની સાઈડમાં 2 બાકડી નાખવાની છે. અહીંયા 2 ભાઈઓ 2 બાકડી નાખવાની છે. એના ઉપર આપણે